તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો છે કે જો તમે ધર્મ પરિવર્તન કરો છો તો તમને ST/SCનો દરજ્જો નહીં મળી રહે, એટલે કે તમને કે ST/SCના લાભ નહીં મળે. આ મુદ્દા ઉપર હાલ રાજકારણ ખૂબ જ ગરમાયું છે. ગુજરાતના તાપી જિલ્લાના વ્યારા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય મોહન કોકણી ઉપર આરોપ લાગ્યા છે. તાજેતરમાં જ કાજલ હિન્દુસ્તાનીએ સોશિયલ મીડિયા ઉપર એક પોસ્ટ કરી છે, જેમાં મોહન કોકણીના કેટલાક ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં મોહન કોકણી નવા MLA ક્વાર્ટરમાં ગૃહપ્રવેશ કરી રહ્યા હતા ત્યારે તેમાં કોઈ હિન્દુ ધર્મના અનુયાયી નહોતા, પરંતુ ખ્રિસ્તી ધર્મના અનુયાયી પાસે તેમણે છે એ ગૃહપ્રવેશનું ઉદ્ઘાટન કરાવ્યું હતું. અને આ ફોટો જ કાજલ હિન્દુસ્તાનીએ પોસ્ટ કર્યા છે અને પૂછ્યું છે કે તમારો ધર્મ કયો છે, હિન્દુ છો કે ખ્રિસ્તી છે. અને આ તમામ મામલે હાલ ખૂબ જ ગરમાયો છે. આ મુદ્દા ઉપર પ્રકાશ પાડતા મોહન કોકણીએ પોતાનો પક્ષ રાખ્યો છે. શું કહ્યું તેમણે, આવો જાણીએ વિગતવાર આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ. જી, સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે આવ્યો છે એ બાબતે સોશિયલ મીડિયાથી માંડીને તમામ બધી જગ્યાએ જે ચર્ચાઓ ચાલી રહી છે. આખું બજાર ગરમ છે કે ભાઈ SC/STનો જે દરજ્જો છે એ સંવૈધાનિક એને રદ કરવા માટેની વાત છે. પરંતુ આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે માત્ર જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ જે આપ્યો છે એ ફક્ત ને ફક્ત SC સમાજ માટેનો આપ્યો છે. અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ જે ભારતના દેશ માટે SC/ST માટે જે આપ્યા છે એમાં આખું કદાચ જે સમજે છે કે ફક્ત SC/ST અને એના માટે રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ અમલમાં છે. અને એની સાથે જે આદિવાસી સમાજની એક આખી થિયરી આખી અલગ છે. કારણ કે જે SC સમાજ જે છે એ 4 વર્ણોમાં સમાવેશ થાય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. જ્યારે આદિવાસી સમાજ કોઈ વર્ણમાં આવતો નથી. એ અનાદિકાળથી રહેતો આવેલો સમાજ છે અને એ ધર્મથી ઓળખાતો નથી, પરંતુ એક એની પ્રકૃતિ સંસ્કૃતિથી ઓળખાય છે. અને આદિવાસી સમાજ જે અનાદિકાળથી જે રહેતો આવ્યો છે એના માટેની જે વાત આવી, ઘણી વખત ઘણી જગ્યાએ પૂછવામાં પણ આવ્યું. ત્યારે આજે કદાચ શિક્ષણ અને આરોગ્યના હિસાબે કદાચ જે તે વ્યક્તિઓએ ત્યાં શિક્ષણ લીધું હશે, આરોગ્યનો લાભ લીધો હશે, બાકી તો એ સિવાય એ પણ મફતમાં નહીં. અને જે કદાચ આમ ધાક ધમકીથી ધર્માંતરણ કરાવવામાં આવે છે, લોભ લાલચ આપીને કરાવવામાં આવે છે, એ બિલકુલ સદંતર વાત ખોટી છે. કદાચ બીજા વિસ્તારમાં હશે, બીજા સ્ટેટમાં હશે, પરંતુ અહીંયા મારા વ્યારા વિધાનસભામાં કે તાપી જિલ્લામાં આ બાબત બિલકુલ નથી. અને એટલા માટે આપ સૌને અપીલ કરું છું કે કદાચ કોઈ સોશિયલ મીડિયામાં કે ખોટી રીતે આ રીતે કદાચ એ કરવાનો પ્રયત્ન કરે, ભાઈ ભાઈમાં લડાવવાની વાત હશે. અહીંયા આખા દરેક ગામોમાં દરેક લોકો પોતે ભાઈચારાથી રહે છે અને દરેક કદાચ તહેવારો છે એ સાથે રહીને બધા ઉજવતા હોય છે. એટલે એ બાબત મને એવું નથી લાગતું. અને બીજું કે સુપ્રીમ કોર્ટમાં આપ સૌને વિનંતી મારી છે કે જે સોશિયલ મીડિયામાં જે બધું ફરે છે એ ST સમાજ માટે નથી. ST સમાજ માટે આખો વિષય અલગ છે. એ માત્ર ને માત્ર SC સમાજ માટે છે. અને આજે લગભગ બે દિવસ પહેલા UCC જે ગુજરાત સરકાર કાયદો લાવી છે એ કાયદામાંથી પણ આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવ્યા છે. ત્યારે ફરી આપ સૌને અપીલ છે કે આજે દરેક સ્ટેટમાં જે 7 સિસ્ટર છે ત્યાં પણ મોટાભાગે જે આદિવાસી સમાજ એક ખ્રિસ્તી છે. હું એમ નથી કહેતો અને એમને પ્રમાણ પણ નથી આપતો, પરંતુ દરેક વ્યક્તિ સ્વતંત્ર છે, કોઈ પણ ધર્મ પાળી શકે, પરંતુ આદિવાસી સમાજ માટે આ કોડ લાગતો નથી. એ સિવાય એના સિવાય બીજી કોઈ વાત પણ નથી. તમારા પર કાયમ આક્ષેપ લગાવવામાં આવે છે કે ખ્રિસ્તી સમાજમાં તમે પ્રતિનિધિત્વ કરો છો, તો તમે દરેક કાર્યક્રમમાં જાઓ છો, તો શું કેવું છે તમારું? જી, આક્ષેપો થાય, પોલિટિક્સમાં હોઈએ એટલે દરેક પ્રકારના આક્ષેપો થતા હોય છે. અને હું કદાચ ખ્રિસ્તી સમાજના કાર્યક્રમમાં જતો હોઉં એના કરતાં સૌથી વધારે હિન્દુ સમાજના કાર્યક્રમોમાં જાઉં છું. અને જે તહેવારો ક્યાં ફંડ ફાળો આપવાની વાત હોય તો ત્યાં પણ અમે એકદમ દિલથી આપતા હોઈએ છીએ. અને કોઈક પૂજા પાઠ હોય તો ત્યાં પણ બેસતા હોય છે. અને આજે નવરાત્રિ હોય, ગણેશ ચતુર્થી હોય તો એમાં પણ અમે જતા હોઈએ છીએ. એટલે એક પોલિટિકલ આગેવાન તરીકે અમારે દરેક સમાજના કાર્યક્રમમાં જવાનું થતું હોય છે. ખાસ કરીને કાજલ હિન્દુસ્તાને સોશિયલ મીડિયામાં આપણા પર આક્ષેપ કર્યા છે કે ગૃહ પ્રવેશ દરમિયાન તમે ખ્રિસ્તી પ્રાર્થના કરી છે અને તમે ખ્રિસ્તી ધર્મ પાળો છો. એ બાબતે શું ખુલાસો છે?
મેં આપને એ પણ કહ્યું કે આસ્થા દરેક વ્યક્તિની હોય છે. અમે મંદિરે જઈને ત્યાં પણ પૂજા કરતા હોઈએ છીએ, ત્યાં પણ પ્રાર્થના કરતા હોઈએ છીએ. તો સ્વાભાવિક છે કે ત્યાં કદાચ આવ્યા હશે ને પ્રાર્થના કરવા માટે કે ભાઈ ગૃહ પ્રવેશ માટે પ્રાર્થના કરવામાં હું બ્રાહ્મણને બી બોલાવી શકું, કોઈ પણ વ્યક્તિને બોલાવી શકું. આદિવાસી સમાજનો છું અને સ્વાભાવિક છે મારી આસ્થા દરેક ધર્મ માટે છે, એટલે કાજલ હિન્દુસ્તાની એ પોતાનું સાચવે, અમારું સાચવવાનો પ્રયત્ન નહીં કરે.